જય સિયા રામ. જય શ્રી રામ. જય જય શ્રી મિત્રો. ખુશાલી સપોર્ટ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે છીએ સોનગઢ સુરત, જે વિશ્વની બધું શ્રી મારા બાપુની રામકથાનું જે શરૂઆત થઈ રહી છે, ભવ્યથી ભવ્ય પોથી આજે નીકળી રહી છે. અને એની અંદર જે આદિવાસી સાંસ્કૃતિક નૃત્ય જે આપણે ક્યારે પણ નહીં જોયા હોય તેવા આ જગ્યા ઉપર થઈ રહ્યા છે. તો હું તમને વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા જતા નહીં. ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. પોથીના આપ દર્શન કરી રહ્યા છો. જય સિયા રામ. વઠ્ઠી યાત્રાની શરૂઆત થઈ રહી છે અને અહીંયા તમે જુઓ રોડને ખૂબ જ સુંદર મજાનો જે નગરપાલિકા દ્વારા પાણીથી સાફ સફાઈ કરવામાં આવી રહ્યો છે. અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ઘણા બધા માતાઓ અને બહેનો જે કળશ લઈને આવી રહ્યા છે અને માથે પોથી છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. હવે આપણે પોથીના દર્શન કરી રહ્યા છીએ. શ્રી રામ. સોનગઢ ગામમાં ભવ્યથી ભવ્ય જે રામ નામનો નાદ થઈ રહ્યો છે. અત્યારે તમે જુઓ તે ઘણા માતાઓ અને બહેનો જે પોતાના માથા ઉપર જે પોથી લઈને જઈ રહ્યા છે. અહીંયા ભવ્ય તેમનું સ્વાગત કરવામાં આવેલું છે તે હું તમને બતાવવાનો છું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ખૂબ જ મજા આવવાની છે અને જય જય શ્રી રામના નાદ સાથે ઉલ્લાસથી આગળ વધી રહ્યા છે. અહીંયા જો ઘણા ભાઈઓ દ્વારા સરસ મજાનું જે કોલ્ડ ડ્રિંકની બોટલો આપવામાં આવી રહી છે અને અહીંયા ઘણા બધા ભાઈઓ તેમના ફૂલોથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અહીંયા એક સાથે ઘણા બધા ભાઈઓ જે લાઈનમાં પોથીનું સ્વાગત કરી રહ્યા છે. એક સાથે ઘણા બધા ભાઈઓ તે પોથીનું સ્વાગત કરી રહ્યા છે. આ મિત્રો અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે તે હું તમને બતાવું. અહીંયા જો ઘણા બધા ભાઈઓ દ્વારા જે મંજીરા તેમજ અલગ અલગ વસ્તુઓ જે વગાડી રહ્યા છે. જય શ્રી રામ. જય શ્રી રામ. હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ તેમનું અલગ અલગ જે વાજિંત્રો વગાડી રહ્યા છે તે અહીંયા તમે જો ઘણા બધા ભાઈઓ દ્વારા અલગ અલગ સરસ મજાનો જે વાજિંત્ર વગાડી રહ્યા છે. તેમનો આકાર જો વાજિંત્રાનો અને આ છે તેમનો ઢોલ. અને ઘણા બધા બહેનો તેમનું નૃત્ય પણ કરી રહ્યા છે. હવે મિત્રો આપણે દર્શન કરવા જઈ રહ્યા છે વ્યાસ પોથીના. તમે જુઓ એક જે તેમની પાછળ ખૂબ જ સરસ મજાનો ભગવાન શ્રી રામનો રથ છે. એની અંદર ઘણા બધા રામ, કૃષ્ણ, રાધા અને હનુમાનજી દાદા બિરાજમાન છે. હવે મિત્રો આપણે આગળની તરફ જઈ રહ્યા છે. અહીંયા ઘણા બધા ટ્રેક્ટરોમાં ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જે બતાવવામાં આવી છે. તો આ ટ્રેક્ટરોની અંદર સાધુ સંતો બિરાજમાન થશે અને હવે અહીંયાથી આગળ જોશો ને તો ખૂબ જ સુંદર મજાનું જે અલગ અલગ નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. તમે જો હરે કૃષ્ણ હરે રામ. હવે આગળની તરફ જોઈએ તો અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો તેમના આદિવાસી
આદિવાસી નૃત્ય કરી રહ્યા છે. આગળ ઘણા બધા બહેનો જો આગળ ભાઈઓ જો ઢોલ બધાને વગાડે છે. એક છે ને અહીંયા બાજુમાં ઘણા બધા બહેનો. ઘણા બધા ભાઈઓ જે નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. હવે મિત્રો આપણે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા ટ્રેક્ટરની અંદર ભગવાન સ્વામિનારાયણના દર્શન થશે.
રાખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવો લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.